ગાંધીનગર શહેરી વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થતું હોવાનું ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસીસી બિહોલાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। 4 જાન્યુઆરીના તેઓએ 12 વાગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ગાંધીનગર શહેરના જૂના સેક્ટરોમાં દૂષિત પાણીનું વિતરણ થવાને કારણે ત્યાંના વસાહતીઓ અને તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે। પરિણામે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે। દવાખાનાઓમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, જ્યારે તબીબી તંત્ર પર ભારે દબાણ સર્જાયું છે। સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ગાંધીનગર શહેરમાં નાગરિકોને 24 કલાક પાણી વિતરણ સુવિધા આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણીની લાઈનો તથા ગટરોની લાઈન બદલવામાં આવી છે, પણ પાણી વિતરણ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું, પરંતુ આ પાણી વિતરણ દરમિયાન નવા અને જૂના સેક્ટરોમાં અવારનવાર પાણીની લાઈનો તૂટી જાય છે, જેને કારણે ગટરનું અને પીવાનું પાણી મિક્સ થતું હોવાથી નાગરિકોને દૂષિત અને ગંદુ પાણી પીવાનું પડે છે, તેમ તેઓએ જણાવ્યું હતું। આ અંગેની માહિતી તેઓએ 4 જાન્યુઆરીના બપોરે 12 વાગે આપી હતી। છેલ્લા 10-15 દિવસથી અહીંયા પાણીની નાખેલી નવી ગટર પાઇપલાઇનોમાંથી પાણી લીકેજ થતું હતું અને આ લીકેજના કારણે ગાંધીનગરના સેક્ટર 24, 25, 27, જીઆઈડીસી અને મોટાભાગે આદેવાડામાં ખૂબ પાણી લીકેજના દૂષિત પાણી પીવાથી ત્યાંના સ્થાનિક રહેવાસીઓને ઝાડા, ઉલટી અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગ ફેલાયો છે, રોગ થયો છે અને એ અત્યારે સિવિલ હોસ્પિટલ દવાખાનામાં દાખલ થયેલા છે। અને હવે જ્યારે આ વધારે આની અસર થઈ અને લોકોની બુમરાહને રજૂઆતો થઈ એટલે આ તંત્ર સફારું જાગ્યું છે અને દોડધામ કરી રહ્યું છે। જ્યારે આની અગાઉ અમારી બધી રજૂઆતો હતી કે ભાઈ આ પાણીની પાઇપલાઇનો લીકેજ છે, ઘણી જગ્યાએ સાંધા લીકેજ થઈ ગયા છે અને આ દૂષિત પાણી છેલ્લા 10-15 દિવસથી નાગરિકો પીતા હતા અને આ પીવાના કારણે એ આ રોગનો એક આખો ભરડો બની ગયો છે। આ પાણીની જે પાઇપલાઇનો નાખી છે એ ગટરની પાઇપલાઇન અને પાણીની પાઇપલાઇન જે નજીકમાં રોડ ઉપર ખોદીને નાખવામાં આવી છે, એટલે અવારનવાર આના સાંધા તૂટી જાય, લીકેજ થાય છે અને આવી લીકેજની ગાંધીનગરમાં હવે તાજેતરમાં નાખેલી નવી પાઇપલાઇનોની અસંખ્ય ફરિયાદો તંત્રના પાટનગર યોજના ભવનમાં ગઈ છે અને આ પાઇપલાઇનો આવી જે ગટરની પાઇપલાઇનો તો પ્લાસ્ટિકની નબળી ગુણવત્તી છે અને આની તપાસ માટે જ્યારે નાખી ત્યારે પણ અમે વિરોધ કરેલો, છતાં પણ તંત્રએ એમની બધી કોન્ટ્રાક્ટરની એજન્સીઓની આની મિલીભગતથી આ કામ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે સહન કરવાનું ગાંધીનગરના નાગરિકોને આવે અને આવી અનેક ફરિયાદો ઉઠી છે અને હવે ભવિષ્યમાં આવી તો અવારનવાર ફરિયાદો ચાલુ અને આવા લોકોને રોગના ભરડામાં જ ભરવાનું છે। નાગરિકોને કરોડોના ખર્ચે આ બધું કામ કરવામાં આવ્યું છે, પણ હજુ સંપૂર્ણ સુખ સુવિધાઓ નાગરિકોને મળી નથી।